ગુજરાતવાસીઓ આવનારી 3 કલાક માટે બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનતું વાવાઝોડું મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્ર અને પૂર્વ ભારતના વિસ્તારોમાંથી પણ તોફાન આગળ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી દિવસોમાં તોફાની પવનની તીવ્રતા અને દરિયો બેકાબૂ બનતો હોય તેમ દરિયાની અંદર તોફાની પવનો ભયંકર મોટા મોજા ઉછળી રહ્યા છે। સાથે સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેમ આંધી, તોફાન, વંટોળની જેમ ભયંકર પવન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસરો દર્શાવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર ચોમાસાનું આગમન થાય તે પહેલા હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાત પર જોવા મળી રહી છે। સક્રિય બનતી અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર વાળી સિસ્ટમો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દરિયામાં સક્રિય બનતી સાયક્લોનિક સિસ્ટમ, નવી મજબૂત તોફાની સિસ્ટમની અસરને લઈને દક્ષિણી ભારતના ક્ષેત્ર, પૂર્વ ભારતના વિસ્તાર અને બંગાળની ખાડી, રાજસ્થાનના ક્ષેત્ર, નવી દિલ્હીના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર UCA એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તોફાની દબાણ વધવાની સાથે ગુજરાતમાં હવામાનની અંદર પલટાવની સાથે માવઠાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે, ક્યારથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે, વાવાઝોડાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કયા કયા વિસ્તારની અંદર અત્યારે કરા સાથે ભયંકર તોફાની પવનોની વચ્ચે મિત્રો વરસાદ વરસી રહ્યો છે, કયા વિસ્તારની અંદર ભયંકર પવન અને ગાજવીજ તોફાની પવનની તીવ્રતા સાથે આભ ફાટવાને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। તો સૌપ્રથમ માહિતી મેળવીએ, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડીના ક્ષેત્ર, અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની ગતિવિધિ સક્રિય બનતી હોય તેમ ભયંકર હલચલો વધી રહી છે। સિસ્ટમનો ઘેરાવો સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની અસરો દર્શાવતો હોય તેમ મજબૂત સિસ્ટમનો પટ્ટો ખાસ મિત્રો લંબાયેલો જોવા મળ્યો છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા વધી રહી છે, જેની અસરને લઈને દક્ષિણ ભારતના ક્ષેત્ર, શ્રીલંકાના ક્ષેત્ર, મદુરાઈ, બેંગલુરુના વિસ્તારની અંદર, કેરળ, તામિલનાડુના ક્ષેત્ર, અંદમાન નિકોબારના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદ વરસી રહ્યો છે। જેમ જેમ સિસ્ટમ દિશા બદલીને આગળ વધી રહી છે તેમ હવે પછી ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ નવી દિલ્હીના ક્ષેત્ર, આ સાથે તમે જોઈ શકો છો ગ્વાલિયરના ક્ષેત્ર, જોધપુરના એટલે કે રાજસ્થાનના ક્ષેત્રમાં મોટો વળાંક લઈને ગતિઓ કરતી હોય તેમ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સરહદી જિલ્લાઓની અંદર હાલ ભયંકર અસરો દર્શાવવામાં આવી છે। તોફાની પવનોનું જોર વધી રહ્યું છે। આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 5 દિવસ સુધી હજુ પણ આંધી, તૂફાન, વંટોળની જેમ ભયંકર પવનો ગુજરાત રાજ્યની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, કચ્છના વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન વાદળછવાયું વાતાવરણ અને લાઈવ તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે અનેક વિસ્તારમાં માવઠાનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી સામે આવી। 6 થી લઈને 12 તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર માવઠાનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। પહેલા અત્યારે રાજસ્થાન, જોધપુરના ક્ષેત્રમાં, પાકિસ્તાનના વિસ્તાર, કરાચીના વિસ્તારમાં હાલ હાઈ પ્રેશરવાળી સિસ્ટમ તોફાની અસરો દર્શાવી રહી છે। ખાસ જાણી લેજો રાજસ્થાનના ક્ષેત્ર, પંજાબના વિસ્તારોમાં બનતા જે UCS સિસ્ટમવાળી એટલે કે અપર સાયક્લોનિક સિસ્ટમના તોફાની દબાણની અસરને લઈને ઉત્તરીય ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાઈ રહ્યું છે। હાલ અત્યારે વાદળોના ઝુંડની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના થરાદના વિસ્તાર, પાલનપુરના વિસ્તારમાં, ખેડબ્રહ્માના વિસ્તાર, તમામ વિસ્તારની અંદર, હિંમતનગર, મહેસાણા, પાટણના વિસ્તારની સાથે રાંધનપુરના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો ભયંકર સ્ટફ લાઇનનો પટ્ટો ઘેરાઈના સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોના ઝુંડ વચ્ચે આંધી, તૂફાન, વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવાર અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે। બપોર દરમિયાન ગુજરાતમાં પુષ્કળ ગરમીઓ પડતી પણ જોવા
મળી રહી છે। ઉકળાટ થી પણ પરેશાન થઈ ગયા છે અને અનેક વિસ્તારની અંદર ભયંકર ગરમીઓ પડતી જોવા મળી છે। આ બધા વચ્ચે ગુજરાતમાં માવઠાના સંકટને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। ખાસ અમદાવાદનું ક્ષેત્ર છે, નડિયાદ છે, ધોળકા છે, ખંભાતના વિસ્તારની સાથે વડોદરાના વિસ્તારની અંદર સાથે મિત્રો તમે જોઈ શકો છો છોટાઉદેપુરના વિસ્તારની સાથે મહીસાગરના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતાની અંદર ભારે વધારો થયો છે। મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ફેરફારો આવ્યા। અમદાવાદ વડોદરાના પંથકની અંદર પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો તાપમાનની અંદર ફરી એકવાર ઘટાડો અને માવઠાનું સંકટ વધતું જોવા મળ્યું છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ અત્યારે 30 થી લઈને મિત્રો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો તોફાની પવનોની વચ્ચે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે પાકિસ્તાનના વિસ્તાર, કરાચીના વિસ્તારમાંથી, રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી નવી USC વાળી સિસ્ટમ છે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા લાવશે અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ઓમાનના જે તટીય ક્ષેત્ર છે, ઈરાનના વિસ્તારમાંથી પણ લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે અને ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ પશ્ચિમી ભારતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે, ગતિઓ કરતી જોવા મળી છે। રેન અને ઠંડા વિશે વાત કરીએ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ ભલે ચોખ્ખું છે પરંતુ બંગાળની ખાડીની અંદર મજબૂત અને મિની વાવાઝોડું અત્યારે સક્રિય બનતું જોવા મળ્યું છે। હિન્દ મહાસાગરના સંપૂર્ણ વિસ્તાર અને ખાસ કે અરબ સાગરના દરિયાની અંદર પણ ઉથલ પાથલ સક્રિય થતી જોવા મળી છે। લાઈવ તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને સિસ્ટમ મોટો વળાંક લઈને ભારતના દરિયાકાંઠાના સંપૂર્ણ ક્ષેત્રમાં તબાહી મચાવતી જોવા મળી છે। ખાસ વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર ભુવનેશ્વરના વિસ્તારની અંદર તમે લાઈવ જોઈ શકો છો આગામી 3 કલાક માટે ભારે વરસાદને લઈને મિત્રો એલર્ટ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। મદુરાઈના ક્ષેત્રથી લઈને બેંગલુરુ, શ્રીલંકાના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે। બાંગ્લાદેશ છે, નેપાળના વિસ્તારની અંદર તોફાની વરસાદ જોવા પણ મળી રહ્યો છે। ક્લાઉડ વિશે પણ તમે લાઈવ જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લઈને પૂર્વ ભારતના વિસ્તારની અંદર ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। આમ જુદા જુદા વિસ્તારની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના વાતાવરણની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 6 થી લઈને 12 તારીખ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર માવઠાને લઈને કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો 6 તારીખ અને 7 તારીખની વહેલી સવારના રોજ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ માવઠાનું સંકટ જોવા મળશે પરંતુ 25 મેના રોજ જે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘ તાંડવ અને રેન અને થંડરમાં પણ વધારો થતો જોવા મળવાનો છે। ખાસ તમે જોઈ શકો છો તાપમાનની અંદર ઘટાડો થશે। ગુજરાત રાજ્યની અંદર આંધી, તૂફાન, વંટોળની સાથે ભયંકર જોર પણ દર્શાવવામાં આવી રહી છે। ફરી એકવાર ગુજરાતમાં પણ મિત્રો માવઠાનું સંકટ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવે મિત્રો હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે સેટેલાઇટ વ્યૂના મદદથી પણ તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર જેમાં ખાસ ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના ભાગોની અંદર વાવાઝોડું ત્રાહિમામ દર્શાવતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર ધીમે ધીમે વાતાવરણમાં અસ્થિરતા પણ જોવા મળી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે પૂર્વીય ભારતના વિસ્તારની અંદર જેમાં ઢાકા છે, ધાણવડના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારની અંદર બાંગ્લાદેશના વિસ્તારો છે, નેપાળના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે એ પણ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। ખાસ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને પૂર્વ ભારતના વિસ્તારમાં ભેજયુક્ત પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને લખનૌના વિસ્તારની સાથે નવી દિલ્હીના વિસ્તારો, રાજસ્થાનના વિસ્તારો, પાકિસ્તાનના વિસ્તારમાંથી પણ તોફાની પવનોની અવરજવરો પણ વધતી જોવા મળી છે। એટલે કે માવઠું ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ગતિવિધિઓ વધતી જોવા મળી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 5 દિવસમાંથી તોફાની પવનને લઈને કંઈક નવા જૂની વાતાવરણમાં થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ક્લાઉડ વિશે પણ જાય નહીં તો તમે લાઈવ જોઈ શકો છો કચ્છના વિસ્તારો છે, ગુજરાતના ખાસ જામનગર, થરાદના વિસ્તારની અંદર પણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। મોટા ફેરફાર આવી રહ્યા છે દરિયાકાંઠાના વિસ્તારમાં જેમાં દીવ દમણના વિસ્તારો છે, મુંબઈના ક્ષેત્રથી લઈને બેંગલુરુ, બેંગલવીના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા અને વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને આગળ
આગળ વધતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. આમ ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો આગામી દિવસોની અંદર ખૂબ જ અસર જોવા મળવાની છે. ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું 6 થી લઈને 12 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને આજથી ગુજરાતમાં ગરમીમાંથી પણ ગુજરાતવાસીઓને આંશિક રાહત મળશે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તોફાની પવનો તો ફૂંકાવાના છે. અનેક વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી પણ માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે તેવી આગાહી સામે આવી. સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો. ખાસ કે મિત્રો અત્યારે બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને ખાસ અરબ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગાહી મુજબ મિત્રો 6 થી લઈને 12 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. જ્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠાનું જોર પણ વધતું જોવા મળવાનું છે. પરંતુ 11 થી લઈને જ્યારે 20 મેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં આંધી, તોફાન અને ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળવાની છે. ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના પાકને પણ નુકસાન થતું જોવા મળવાનું છે અને તોફાની પવનોની વચ્ચે આંધી, તૂફાન, વંટોળની સાથે કડાકા ભડાકા સાથે વાતાવરણમાં વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. સામાન્ય નાગરિકોને ખાસ અત્યારથી જ સતર્ક રહેવા માટે આગાહી કરવામાં આવી છે. આમ આવનારા દિવસોમાં ગુજરાતવાસીઓને ગરમીમાંથી પણ રાહત મળતી જોવા મળે છે. ધીમે ધીમે ખાસ વધારો થતો જોવા મળે છે. ગુજરાતમાં આવનારા મિત્રો મે મહિનાના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર ગુજરાતમાં ગરમીનો ઉકળાટ વચ્ચે, પરંતુ આવનારી 72 કલાક માટે ગુજરાત સાથે ભારતના કયા કયા રાજ્યની અંદર વરસાદની આગાહી સામે આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 72 કલાક માટે છે એ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ જાણી લેજો. કારણ કે મિત્રો ઉત્તરાખંડ છે, પંજાબ છે, હરિયાણાના વિસ્તાર છે, રાજસ્થાનનો વિસ્તાર છે, ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે, જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, કેરળ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશનો વિસ્તાર સાથે દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યોની અંદર પુડુચેરી છે, અંદમાન નિકોબાર છે, આસામ, ખાસ મિત્રો પૂર્વ ભારતનો જે આ વિસ્તાર છે તમામે તમામ રાજ્યની અંદર અત્યારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મણિપુર છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે, અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય છે, મધ્યપ્રદેશના ભાગોની સાથે બિહાર છે, ઝારખંડ છે, સિક્કિમના વિસ્તારની અંદર પણ આ મે મહિનાની અંદર સાર્વત્રિક વરસાદ અને આગામી 72 કલાક માટે અત્યંત ભારે વરસાદની આગાહી છે એ જાહેર કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં મિત્રો કરા સાથે વરસાદની પણ શક્યતા દર્શાવાય છે. સાથે મિત્રો ગુજરાતનું વાતાવરણ કેવું છે હાલ જોઈએ તો તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે કચ્છના તમામે તમામ ખાવડ, લખપત, નડિયાદ, ગાંધીધામના વિસ્તારની અંદર વાતાવરણમાં સ્થિરતા છે. સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અલંગ, ખાસ અમરેલી છે, ગોંડલ છે, જસદણના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના આમોદ છે, રાજપીપળા છે, સુરત છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વલસાડ છે એ વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમની અવરજવર તો કોઈક ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા પણ વધી રહેલી જોવા મળી છે. મહારાષ્ટ્રવાળા વિસ્તારોમાં પણ મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના ભાગોની અંદર જેમાં બંગાળની ખાડીનો સંપૂર્ણ વિસ્તાર છે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલાં મિત્રો નવી લો પ્રેશર